હું ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું કે અલ્પવિરામ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખો, હે સૌજનો તમે સાંભળો, હું ધનુષ્ય નીચે દબાયો છું. ચલો ગર્લ્સ, આટલું લખાઈ ગયું? હા મિસ. હા મિસ, લખાઈ ગયું. મને બહાર કાઢો. મારા શરીરમાં મિસ શું લખાવો છો? અમારો જણ એટલે મને નથી ખબર. બેટા, ત્રીજા સવાલનો જવાબ લખાવું છું, અડધો પહોંચી છું, એટલે તું આ ન લખતી, પછી નાથી લખજે. મારા શરીરમાં મિસ કાઢો પછી અલ્પવિરામ છે ને? હા, મારા શરીરમાં પીડા થાય છે. હે જનક, ઉદ્ગાર ચિહ્ન છે ગર્લ્સ. લખાઈ ગયું ગર્લ્સ? હા મિસ. હા. મને બહાર કાઢો, મારા શરીરમાં પીડા થાય છે કે હું. હે જનક, મને જલ્દીથી બહાર કાઢ. નહીં તો મારા પ્રાણ જશે. પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા, જવાબ પૂરો. લખાઈ ગયા ને ત્રીજાનો જવાબ બધાને? હવે હા મિસ, લખાઈ દો. છોકરીને બાકી છે તો લખાઈ ગયું. લખાઈ ગયું. ચાલો હવે પ્રશ્ન 4 થી બેટા તું મારી સાથે કરજે, બરાબર? જે હમણાં જોઈન્ટ થઈ હતી. કોણ બોલે છે, કોને કહે છે, આપણે સોલ્વ કરવાનું છે. તમે બધાએ જવાબ લખેલા છે, બરાબર ને? એમાં પહેલું છે, એનો જવાબ આપણને રોલ નંબર ફક્ત આપશે. તે શું પણ કર્યું છે કહે મુજને આજ. હા બેટા, જવાબ આપો. મિસ 17 નંબર છે પ્રેઝન્ટ? મિસ મારો રોલ નંબર 73 લખી નાખ્યો છે. હા, મને ખ્યાલ છે બેટા. 17 નંબર છે અત્યારે પ્રેઝન્ટ? હા. હા તો મિસ, બોલનો પણ જવાબ માઇક બેટા. નથી બોલતી, માઇક ઓન નથી કરતી. મિસ 33 બોલું? બોલ નંબર 31. મિસ બોલું? ચાલો 31 બોલો. બોલું? રાવણ બોલે છે, જનકને કહે છે. સરસ, લખો. તમે જવાબ ચેક કરી લેજો, ન લખ્યો હોય તો લખી લેજો. હા મિસ, સાચું છે. મિસ જનક આ રાજાને વિધાન આ વાક્ય રાવણ બોલે છે અને મિસ જનક રાજાને કહે છે. બેટા હું બોલું મેં એમ જ છું, લખ્યું. અહીંયાથી સાંભળો. આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે, બરાબર? ચલો હવે સમૂહમાં જવાબ આપી દેજો, એટલે કોઈને એમ ન થાય કે મેં લખ્યું તું મિસે મને ન પૂછ્યું, બરાબર? હું સવાલ વાંચું પછી જવાબ બોલજો. કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ્ય કહેવાય? રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. બધી ગર્લ્સના જવાબ સાચા છે ભાઈ, ખૂબ સરસ.
ત્રીજું, મિસ હાલ વિધાનની બદલે વાક્ય લખવી તો હાલે? હા, પણ આપણને સવાલમાં વિધાન પૂછ્યું છે એટલે આપણે જવાબમાં વિધાન લખીએ છીએ. ઓકે મિસ. હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. આ વિધાન સીતા પ્રાર્થના રૂપે શિવ પાર્વતીને કહે છે. શિવજીને કહે છે. હા, શિવ પાર્વતીને અથવા તો શિવજીને, જેને જે લખ્યો છે બંને જવાબ સાચા છે કે આ વિધાન સીતા પ્રાર્થના રૂપે. હું બોલું છું બેટા, હું બોલું છું, અહીંયાથી ધ્યાનથી સાંભળો. તમે આવી રીતે લઈ આ વાક્ય સીતા બોલે છે અને શિવને કહે છે. આ વિધાન સીતા પ્રાર્થના રૂપે શિવ પાર્વતીને કહે છે. આ વિધાન સીતા પ્રાર્થના રૂપે શિવ પાર્વતીને કહે છે. ચોથું, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. આ વિધાન રાવણ બોલે છે અને શહેરમાં ઉપસ્થિત સર્વજોને કહે છે. શહેરમાં કહે છે. આ વિધાન રાવણ બોલે છે અને સ્વયંવરમાં ઉપસ્થિત સર્વજનોને કહે છે. જેટલા લોકો ત્યાં હાજર છે એ બધાને કહે છે ને કે મને કાઢો એમ અહીંયાથી. બરાબર. સ્વયંવરમાં ઉપસ્થિત પ્રશ્ન એમાં તમારે કાવ્ય પંક્તિ લખવી હતી. મોટો અવાજ થયો તે જ્યાં પડ્યો ત્યાં ઘણી ધૂળ ઉડી, એનામાંથી લોહી વહેવા માંડ્યું. તે ખૂબ ગમે. આ પંક્તિની કરાવી દીધી, યાદ છે ને? ચાલો, જવાબમાં કઈ પંક્તિ આવશે બોલો બેટા? મિસ હું બોલું, રોલ નંબર 19. હા બોલો. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. એમ જ લખી છે રાખવી પડશે સ્ક્રીન ઉપર. મારે સ્ક્રીન ઉપર પંક્તિ નહીં મિસ. તે ભડાકો સબળો ઘણી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. પ્રશ્ન 6 પણ તમે બધા બોલે છે. જવાબ મિસ ઓલું બાકી હતું, કરો ને. બોલું. એમાં શું બાકી રહી ગયું? તારે જવાબ બાકી છે. મિસ ક્વેશ્ચન બાકી છે. લખી લે ચાલ ફટાફટ. લખાઈ જાય એટલે કહેજો બેટા. ચાલો, જવાબની પંક્તિ આના પછીના પ્રશ્નની શોધીને રાખજો હો ગર્લ્સ. લખાઈ ગયું તારે બેટા? મિસ આની પછી બોલું, આની પછી હું બોલું. 2 મિનિટ. મિસ લખાઈ ગયું. ચાલો બોલો આ પંક્તિનો જવાબ બધા. મિસ બોલ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલ્યાજનકે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિધેયે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. સરસ. બધા યાદ જવાબમાં લખી છે ને પંક્તિ બેટા? હા મિસ. જ્યાં કોઈ હવે ખાલી જગ્યા, હું અહીંયાથી ખાલી જગ્યાનું વાંચન કરું એટલે તમે બધા મને જવાબ આપજો હો. ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત. કંદુક. કંદુક.
સરસ. બધી ગર્લ્સ નો જવાબ સાચો છે. પછી ખાલી જગ્યા શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. સ્તુતિ. સ્તુતિ. સરસ, વેરી ગુડ બધી ગર્લ્સ ને. પેદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા ખાલી જગ્યા. શિવચાપ. શિવચાપ, વેરી ગુડ. ખાલી જગ્યા કરશે અસુર તારું લેશે મારું વેર. ઉર્ભંગ. ત્યારે સર્વ ખાલી જગ્યા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. સભા. વેરી ગુડ બધી ગર્લ્સ ના જવાબ લખવાનું સાચા બાકી છે. મિસ ફરીથી બેટા બનાવી હોમવર્કમાં એક મિનિટ, તારે હોમવર્ક નથી કર્યું તે? તને પૂછું છું બેટા, હોમવર્ક નહોતું કર્યું તે? હવે ત્યારબાદ નહીં, જે ગર્લ્સે મને કીધું કે મારે લખવાનું બાકી છે એને હું પૂછું છું કે હોમવર્ક નહોતું કર્યું તે? ત્યારબાદ પ્રશ્ન 8 છે, એમાં જોડણી સુધારો એ તમે હોમવર્કમાં કરવાની કીધી હતી. હવે આપણે પ્રશ્ન 9 શરૂ કરીએ છીએ. સમાનાર્થી શબ્દ લખો. બધાએ મારી સાથે લખવાના છે. અહીંયાથી બાકી છે ને બધાને? હા. ચાલો સવાલ લખી લ્યો. પહેલું છે અભિમાન. ચાલો, અભિમાન ને સમાનાર્થી શું થશે? હા બોલો. અહંકાર ને ગર્વ. સરસ. દેખાય છે ને મારા અક્ષર બેટા? હમી. લખી નાખો. બીજું છે ચાપ. તો ચાપના સમાનાર્થી શું થશે? ધનુષ્ય અને કામઠું. રાય. રાજા ને નુપ. મેરિયા હું ઈ જ બોલું. બસ બેટા કઈ વાંધો નહીં, બંને બહેનો બોલો. હું બેમાંથી એકેયની ના પાડી? અસુર. રાક્ષસ ને દોર્ય. દોર્ય નહીં, કોણ બોલ્યું દોર્ય? જુવેરિયા. દૈત્ય. સાચું બોલો બેટા. દુઃખ. પીડા અને સુખ. યાતના. બેટા દુઃખ તો સુખ નો થાય, એનું વિરુદ્ધાર્થી થાય હો. પીડા. સુખ નથી બોલી મીસ, હું પીડા બોલી. ઠીક. 73 બોલી ભૂલમાં. બરાબર. અભિરામ. મનોહર ને સુંદર. બેટા લખેલું જ્યાંથી તમે વાંચન કરો છો સાચું કરો. તમે ખોટું ન વાંચો. તમારી પાસે જૂની બુક્સ પડી હોય ને તો. મનોહર ને સુંદર. રાક્ષસ. દૈત્ય. જે ચોથું જ પહોંચ્યા છે થોડુંક સ્પીડમાં લખજે બેટા, નહીં તો તારે લખાઈ નહીં રે. હમણાં મિસ છે એ સ્ક્રીન જવા દેશે. મિસ લખાઈ ગયું. ઓકે. ત્યારબાદ પ્રશ્ન 10 છે, એમાં છે વિરુદ્ધાર્થી. સાવ ઈઝી વિરુદ્ધાર્થી છે હો ભાઈ. હા મિસ. ચાલો, સમાનાર્થી કોઈની બાકી છે? બેટા બાકી હોય ને બોલી શકે. મેં એમ કીધું કોઈને બાકી છે?
ચાલો હસવું, રડવું, વેરી ગુડ. રડવું, પછી અમર, મૃત્યુ, મૃત્યુ. મૃત્યુ લખતા આવડશે ને બધાને? હા, નહીં, મૃત્યુ લખવાનું છે. ઊંધું, સીધું, સરસ લખી નાખો. વિકટ, વેરી ગુડ લખી નાખો. અતિ, નહીં, અલ્પ. મેં શું કીધું? લખેલું હોય ને પ્લીઝ સાચું વાંચો એમ. અલ્પ, પૂર્ણ, અપૂર્ણ. જો ભાઈ મેં કીધું તું ને વિરોધાર્થી શબ્દ સાવ સહેલા છે. મજા આવી ને બધાને? ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ને, તો ભાઈ આની કરતા ઈઝી છે હો, તમને બધાને આવડશે. સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા. વરમાળા, વેરી ગુડ લખી નાખો. પછી નગરનો નાશ. હા લખી નાખો. અને પ્લીઝ હું સવાલ વાંચું પછી જ જવાબ બોલજો. કોઈ દોડેવ થઈને અગાઉ અગાઉ નહીં બોલી જવાનું. બીજું છે નગરનો નાશ. પૂર, ભની માથે અનુસ્વાર અને ગ. ખાલી જગ્યામાં લખ્યું છે. હા બેટા તમે લખ્યું છે હો, સાચી વાત છે. સંકટને હણનાર. સંકટહરણ, વેરી ગુડ. સંકટહરણ. સંકટને હણનાર એટલે સંકટહરણ. અને છેલ્લું દશ માથા વાળું. રાક્ષસ, દશાનન, હા ચાલો બસ લખ્યો તો છે બેટા મેં. હું તમને આજે પેપર સ્ટાઇલ લખાવી દઉં છું. આપણે લેક્ચર પૂરો થવાનો સમય થઈ ગયો છે. પેપર સ્ટાઇલ લખતાને વાર ન લાગે. તો બધા